અરે અરે આ શું, આજ તો ચાંદા મામા વેલા આવી ગયા અને સૂર્યનારાયણ દેવ પણ છે. એક દિવસમાં બે બે દેવતા જોવા મળ્યા આજ તો હેલો ગાઈસ, બધાને મારા જય માતાજી ને જય શ્રી કૃષ્ણ અને મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને. પૂગી જ જાવ આપણા વ્લોગમાં. તો આપણે ખોલી નાખશું તાળું અને જોઈ લ્યો આપણું આ ડિસ્પ્લેમાં બોર્ડ દેખાય ને એમાં આપણે ઓર્ડરના નંબર પણ છે અને એ પણ આપણે ફટાફટ કરી નાખશું ઓર્ડર આપો એટલે. પછી તો મેં મારી લારી ખોલી નાખી અને લાલ લાલ ડુંગળી આવી ગઈ હતી, કાંદા નહીં ડુંગળી. પછી તો એ પણ કાપવાની હતી, થોડીક કાપીને થોડીક બાકી હતી ને આ તો મેં જોયું તો લે આજે તો ચાંદા મામા બહુ વેલા વેલા આવી ગયા. આવો દિવસ તો ક્યારેક જ જોવા મળે ના. ઢીંગલી શું કહેતી હતી સાંભળો. એ હતી મારી નનકડી ફોલોવર હો વાલા. પછી તો હું ને આપણે એને વેફર ચટણી ખવડાવી દીધી અને એ પણ ખુશ થઈ ગઈ ને કહેતી હતી કે અંકલ હું તમારા વ્લોગ કાયમ જોવો. પછી તો મિત્રો આપણે પડી ગયા હતા નવરાન, કાર્ડ કાપવાના હતા તો થોડીક બાકા જીકી કીધું બોલાવી દઈએ. અને મિત્રો આ કાર્ડ આપણે એમનેમ છપાવવા જાય ને તો એકાદી બે નોટ તો જોતી જઈ છે 500 ની અને ભંગારમાં લેવા જાય ને તો 30 કિલો આપે બોલો. પછી તો આપણે અહીંયા કસ્ટમર આવી ગયા હતા અને મને કહેલા ભાઈ બહુ ભૂખ લાગી છે ને ફરાળી ભેળ બનાવો, આજે ઉપવાસ કર્યો છે મેં. પછી તો હું ને આપણે ફરાળી ભેળ બનાવી દીધી ભાઈને, એ પણ ખુશ થઈ ગયા ખાઈને હો મારા વાલા. અને આ ફરાળી ભેળ આપણે અહીંયા કાયમી માટે મળે ને આપણે એના ઓર્ડર પણ કરીએ હો વાલા. ઓર્ડર બોર્ડર દેવો હોય તો કહેજો, તમ તારે કરી નાખશું. પેલા ભાઈ આપણે તો પાન માવાનું એવું કાંઈ વ્યસન નથી એટલે ખાઈ પીને મોજમાં જ રહેવાનું ને આ ભાઈ કોકો બનાવે એક નંબર. અને તમને મારો આ વ્લોગ ગમે તો ફટાફટ ફોલો કરી લેજો, કોમેન્ટ કરજો ને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા જ નહીં હો મારા.